स्वामी नारायण 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 वीर रे वस्यारुदे स्वामी नारायण वीर रे स्वामी नारायण वीर रे वस्यारुदे स्वामी नारायण वीर रे अस्थिर मन સ્થિર થયું છે અસ્થિર મન સ્થિર થયું છે ગયું અંતરનું અધીર રે વસ્યા હૃદય સ્વામી નારાયણ વીર રે શમ્યો સંશયને શોક સર્વે શમ્યો સંશયને શોક સર્વે થઈ ચિત્તની વૃત્તિ સ્થિર રે થઈ ચિત્તની વૃત્તિ સ્થિર રે વસ્યા હૃદય સ્વામી નારાયણ વીર રે નિર્ભય થયા ગયા દુઃખ દિલના નિર્ભય થયા ગયા દુઃખ દિલના થઈ શાંતિ સુખ શરીર રે થઈ શાંતિ સુખ શરીર રે વસ્યા હૃદય સ્વામી નારાયણ વીર રે નિષ્કુળાનંદ કહે આનંદ આવ્યો નિષ્કુળાનંદ કહે આનંદ આવ્યો હવે દિલ નહીં દિલગીર રે હવે દિલ નહીં દિલગીર રે વસ્યા હૃદય સ્વામી નારાયણ વીર રે સ્વામી નારાયણ વીર રે વસ્યા હૃદય સ્વામી નારાયણ
હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ આ પદમાં સ્વામિનારાયણ ભગવાનને વીરની ઉપમા આપી. તો આપણે જગતમાં જોઈએ તો વીરની જરૂરત ક્યાં પડે? તો કે બોર્ડર હોય, દેશની બોર્ડર, જ્યાં યુદ્ધ થતું હોય, જ્યાં પ્રોટેક્શનની જરૂર હોય, સિક્યોરિટીની જરૂર હોય, ત્યાં વીર માણસોની જરૂર પડે. એમ આપણા શરીરની અંદર એમાં બે જાતના સૈન્ય હોય છે. એક જગતનું હોય છે અને એક સત્સંગનું હોય છે. એમાં બોર્ડર લાઈન હોય છે. એમાં બે બાજુ યુદ્ધ થાય છે. એક જગતના પંચ વિષયનું અને એક ભગવાન સંબંધી પંચ વિષયનું. આ બેનું એક યુદ્ધ ચાલતું હોય છે. તો જગતના પંચ વિષય જોર કરી જાય તો સત્સંગના પંચ વિષય ઢીલા પડી જાય. સત્સંગના પંચ વિષય મજબૂત થાય તો જગતના વિષય ઢીલા પડે. તો આપણા આત્માની અંદર પરમાત્માના આકારનો યોગ થયો હોય તો જ આપણે પંચ વિષય સામે લડી શકીએ છીએ. તો સ્વામી અહીંયા બહુ સરસ વાત બતાવે છે કે સ્વામિનારાયણ વીર રે વસ્યા રુદે. સ્વામિનારાયણ વીર રે એટલે મારા હૃદયની અંદર વીર એવા સ્વામિનારાયણ ભગવાન એનો વાસ થયો છે. એટલે ઇન્દ્રિયોને અંતઃકરણનું જોર હવે વધારે ચાલશે નહીં. વચનામૃતમાં મહારાજે એક વાત કીધી કે આ કાયાનગર એને વિશે જીવ જે છે એ રાજા છે અને બીજી બધી એની રૈયત છે. ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, એ બધી પ્રજા છે. પણ રાજા કોણ છે? રાજા જીવ છે. તો એ રાજા જો નાદાર થઈ જાય તો પ્રજા એના પર હાવી થઈ જાય. એવી રીતના આપણા જીવનની અંદર ઇન્દ્રિયો, અંતઃકરણના જે ફોર્સ છે એ જો વધી જાય તો એ તમને જગત તરફ લઈ જાય અને ભગવાનનું ભજન કરવા ના દે. તો એના માટે આપણા હૃદયની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનો યોગ કરાવવો પડે. એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે. એમ આત્માના ઉદ્યોતથી અંધકાર નાશે રે. અનુભવીને અંતરે રહે રામ વાસે રે. કેસરી એટલે સિંહ. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે. એમ આત્માના ઉદ્યોતથી અંધકાર નાશે રે. એટલે કેસરી એટલે સિંહ કહેવાય. સિંહની ગંધ માત્રથી કરી કોટી ત્રાસે રે. એટલે હરણના ટોળે ટોળા હોય એ દોડવા માંડે એ ગંધ માત્રથી. એમ આત્માના ઉદ્યોતથી, એમ આપણો જે આત્મા જે છે એની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પ્રકાશ થાય તો અંતઃશત્રુના બળ એ ધીરે 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 ઓછા થતા જાય. તો એ મુક્તાનંદ સ્વામીનું વિજ્ઞાન છે. એને સંબંધ છે આ વચનામૃત સાથે કે કાયાનગરની વિશે જે જીવ છે એ જો નાદાર થઈ જાય તો બધી જેમ પ્રજા જે છે, પ્રજા કહેતા આપણી ઇન્દ્રિયો, આપણી આંખ છે, કાન છે, નાક છે, ત્વચા છે, હાથ છે, પગ છે, એ તમને ભગવાનથી છોડાવીને જગતમાં લઈ જાય. પણ જીવ જો મજબૂત હોય તો એ પ્રજા તમને સતાવે નહીં. એ જીવ મજબૂત ક્યારે થાય? તો કે આપણા જીવની અંદર જ્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનો વાસ થાય તો આપણો જીવ મજબૂત થાય. એટલે એની અંદર ભગવાનની મૂર્તિની જરૂર પડે. હૃદયમાં મૂર્તિને ધારીએ તો આપણા અંતઃકરણની અંદર જે બધા નકારાત્મક વેગો હોય
નેગેટિવ ફોર્સ હોય એ બધા દૂર થાય, આપણા જીવમાં ભગવાન સ્વામિનારાયણનો વાસ થાય, તારે હૃદય નિર્મળ અને પ્રકાશમાન થાય. એ સિવાય આપણા જીવને બળવાન બનાવવાનો, પ્રકાશમાન બનાવવાનો બીજો કોઈ ઉપાય નથી. એટલે સ્વામી આગળ કહે છે કે અસ્થિર મન સ્થિર થયું છે. આ જે મન જે છે એ અસ્થિર છે. એ મન અસ્થિર હતું, પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થયો એટલે એને કારણે સ્થિર થયું. તો જેમ આપણે જગતની અંદર જોઈએ છે તો બહુ સારી સારી ઇક્વિપમેન્ટ હોય, હજારો લાખો રૂપિયાના ઇક્વિપમેન્ટ હોય, પણ એને સેફ રાખવા માટે આપણે જોડે સ્ટેબિલાઇઝર મૂકીએ છીએ. સ્ટેબિલાઇઝર જો ના મૂકીએ તો વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન આવે ઇલેક્ટ્રિસિટીનું, એને કારણે એ પેલા ઇક્વિપમેન્ટને બરબાદ કરી નાખે જો સ્ટેબિલાઇઝર ના હોય તો. એમ આપણા જીવનની અંદર જે બધા વેગો આવતા હોય, જે બધા પ્રવાહો ચાલતા હોય, જે મનના ઉચાટ હોય, મનની અંદર જુદી જુદી જાતના ગાઢ સંકલ્પ થતા હોય, બુદ્ધિ જુદા જુદા નિશ્ચય કરતી હોય, ચિત્ત જુદું જુદું ચિંતન કરતું હોય, ને અહંકારની અંદર તો કેટલી જાતના અહંકાર, એનાથી આપણું અંતઃકરણ ઘેરાયેલું છે. તો એને સાયલન્ટ કરવા માટે ભગવાનની મૂર્તિની જરૂરત પડે. એટલે મૂર્તિરૂપી સ્ટેબિલાઇઝર એ જ્યારે હોય તો જ આપણા અંતઃકરણના વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન છે એનું રેગ્યુલેશન થાય. તો અસ્થિર મન સ્થિર થયું, ગયું અંતરનું અધીર રે. તો સ્થિર મન કરવા માટે ભગવાનની મૂર્તિ પાસે જવું પડે. જેમ નદી હોય એ એની ઓરિજિનમાંથી જ્યારે નીકળે, કોઈ પહાડમાંથી નદી નીકળતી હોય તો એક નાના ઝરણા સ્વરૂપે નીકળતી હોય, પછી એ ઉછળતી કૂદતી આગળ ચાલે નદી. એ શરૂઆતના એનું નદીનું મૂળ જુઓ તો એકદમ સાંકડું હોય અને એનું પાણી જે છે એ ઉછળતું ને કૂદતું હોય અને અનઇવન ચાલતું હોય. જે જે જમીનની અંદર જેવા જેવા વેણ હોય એ પ્રમાણે એ નદી આગળ ચાલે. એનો રસ્તો જે ખાડા ટેકરી હોય એના પ્રમાણે નદી ચાલતી હોય. પણ એ નદી આગળ જાય જેમ જેમ અને સાગરને મળે તો પછી ઉછળતી કૂદતી બંધ થઈ જાય, એકદમ સ્ટીલ થઈ જાય, અને જે સાંકડી હતી એના બદલે એ વિશાળ થઈ જાય છે નદી. એટલે સાગરનો એને સંબંધ થાય તો એ નદી એકદમ ધીર ગંભીર થઈ જાય અને વિશાળતા સાગરની એને મળી જાય છે. એમ જીવ જે છે, ભગવાનના યોગ વગરનો જીવ, એ ઉછળતો કૂદતો હોય, એની અંદર કંઈ સામર્થ્ય ના હોય, એના મનની અંદર તરંગો ચાલતા હોય, પણ એને ભગવાનની મૂર્તિનો સંબંધ થાય તો એનાથી એની અંદર એક સ્થિરતા આવે છે, ધીર ગંભીરતા આવે છે અને સાગરની વિશાળતા પકડી લે છે. સાગરની વિશાળતા શું? તો કે ગોપાળાનંદ સ્વામી, એમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ થયો તો ભગવાને એમનામાં એટલું સામર્થ્ય મૂક્યું કે કેટલાય જીવનું એમને રૂડું કરી નાખ્યું. વરસાદ ના વરસતો હોય દુષ્કાળની અંદર તો પણ ગોપાળાનંદ સ્વામીએ વરસાદ પાડ્યો છે. તો આ જે સામર્થ્ય આવ્યું ક્યાંથી? તો કે ભગવાનની મૂર્તિમાંથી આવ્યું. તો એ મૂર્તિનો સંબંધ થઈ જાય પછી આ જીવની અંદર જે અધીરાઈ હોય એ પણ ધીરે ધીરે દૂર થવા માંડે. એટલે મન જે છે એ અસ્થિર છે. અસ્થિર મન સ્થિર થયું, ગયું અંતરનું અધીર રે. પેપર પત્ર પતાક પટ વિદ્યુત કુંજર કાન મુક્ત કહે મનયું સદા સ્થિર ન રહત એક ધ્યાન. આ મુક્તાનંદ સ્વામી કહે છે કે પીપર પત્ર પતાક પટ વિદ્યુત કુંજર કાન મુક્ત કહે મન યુ સદા સ્થિર ન રહત એક ધ્યાન.
આ મન કેવું છે તો કે પીપળાના પાન જેવું છે. પીપર પત્ર, પતા કપટ એટલે ધજા, વિદ્યુત એટલે વીજળી, કુંજર કાન એટલે હાથીનો કાન. આ ચાર વસ્તુનું તમે એનાલિસિસ કરો તો એ કોઈ દિવસ સ્થિર ના રહે. પીપળાનું પાન હલ્યા જ કરે, ધજા તો ફરકતી જ રહે, વીજળી તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો પ્રવાહ ચાલુ જ રહે, એટલે એને કરંટ કહેવામાં આવશે, એ ચાલુ ને ચાલુ રહે. અને કુંજર કાન એટલે હાથીનો કાન, એ પણ સતત મૂવમેન્ટ કર્યા કરતો હોય. એટલે મન આ ચાર જેવું છે, આ ચાર વસ્તુ જેવું છે. સ્થિર ન રહત એક ધ્યાન, એટલે એ મન કાયમ તરંગો વાળું હોય છે. તો એ એવા અસ્થિર મનને સ્થિર કરવું હોય તો આપણે એને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ કરાવવો પડે. જેમ વચનામૃતમાં મહારાજે લોયાના 6ઠા વચનામૃતમાં વાત કરી કે જેમ સમુદ્રના મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે ત્યારે જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાશ થાય. પરંતુ એ વિના બીજો એવો ઘાટ ટાળવાનો ઉપાય નથી. જો સમુદ્રના અંદર જે મોજા આવે એવા તરંગો આપણા મનની અંદર અફડાતા હોય, એવા મનની અંદર આઘાત પ્રત્યાઘાત એના આંદોલનો ચાલતા હોય, તો એવી વખતે શ્રીજી મહારાજે એક વસ્તુ બતાવી કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરવાનું. એટલે ભગવાનનો મંત્ર અને ભગવાનની મૂર્તિ આ બેનો યોગ થાય તો જ આપણા અંતઃકરણની અંદર જે ભૂંડા ઘાટ હોય એનું વિસર્જન થાય છે. એ સિવાય બીજા ઘાટને ટાળવાના કોઈ આપણી પાસે ઉપાય નથી. તો આ જે છે, જેમ આગળ વાત કરી કે સ્ટેબિલાઇઝરની જરૂર પડે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનને કંટ્રોલ કરવા માટે, એમ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અને સ્વામિનારાયણ મંત્ર આ બે આપણા જીવનની અંદર સ્ટેબિલાઇઝરનો રોલ કરે છે. એટલે આપણા જીવની અંદર આ બે વસ્તુ ફિટ કરી દેવાની. એ બે જ વસ્તુ આપણને ઘાટ સંકલ્પથી બચાવનારી છે. અને ઘાટ સંકલ્પ થયા એટલે એ તમને અંદરથી હલાવશે, એ હલાવી નાખે છે, એટલે તમે ભગવાન તરફ જઈ શકતા નથી. હવે સ્વામી કહે છે કે ગયું અંતરનું અધીર રે. અધીર શબ્દ આવ્યો એટલે અંતઃકરણ છે એ કોઈ દિવસ ધરાયેલું નથી. એને ગમે એટલું તમે આપો તો એનાથી એને કોઈ દિવસે તૃપ્તિ થઈ નથી. એ અધીરતા છે. એ અધીરતા સમય ક્યારે? તો કે જ્યારે ભગવાનની મૂર્તિનો યોગ થાય તો જ એ અધીરતા સમય. દરેક વસ્તુની અંદર માત્ર ને માત્ર અલ્પ વિરામ જ આવે છે. આપણા જીવનની અંદર જો આપણે વિચાર કરીએ તો જન્મ્યા ત્યાંથી છેક મોટા થયા ત્યાં સુધી કેટલી જાતના વિષય ભોગવ્યા હશે, કેટલી જાતનું સારું સારું ખાધું હશે, તો પણ આ જીવને તૃપ્તિ થઈ નથી. કેમ કે એ પંચ વિષયના ભોગ જે છે એમાં કાયમ અલ્પ વિરામ જ આવે છે, કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ આવતું નથી. કેમ કે ભોગ નાશવંત છે. જ્યારે પરમાત્માના આકારનો જે સંબંધ થાય એ શાશ્વત છે અને એ કાયમ રહેનારો છે. તો એનો ઉપાય શું છે? એનો પણ સ્વામી એક ઉપાય બતાવે છે, મુક્તાનંદ સ્વામી. જો મન વિષયા ભગે ત્યું અતિ દુખિયા હોત, મુક્ત કહે જબ હરિ ભજે તબ હી શાંત હો સોત. એટલે મન જે છે, જ્યું મન વિષયા ભખે, એટલે વિષય તરફ, પંચ વિષય તરફ મન જેમ જેમ જાય તેમ શું થાય છે? ત્યું અતિ દુખિયા હોત, કે હજુ વધારે લઈ લો, હજુ વધારે ભોગવી લો, હજુ વધારે કરી લો.
એમને એમ અંદર ને અંદર એ ગુચાતું જાય ગુચાતું જાય ગુચાતું જાય. પણ એમ કે એમાંથી બહાર નીકળવાનો ઉપાય કયો? તો કે મુક્ત કહે જબ હરિ ભજે તબ હી શાંત હો સોત. કે જ્યારે એ ભગવાનની મૂર્તિનો યોગ કરે ત્યારે એક શાંતિથી સૂવે છે. બાકી પીપળાના પાન જેવું, વિદ્યુત જેવું, પટ જેવું અને હાથીના કાન જેવું આ મન છે. પણ એને સ્થિર કરવાની એક ને એક માત્ર દવા કઈ? તો સ્વામિનારાયણ ભગવાનના મંત્રનો જાપ અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન. આનાથી મન સ્થિર થાય અને શાંત થઈને એમ કે સૂઈ જાય છે. આપણા અંતરની જે અધીરતા નથી જતી એ જો આપણે સ્વામિનારાયણ ભગવાનનું ભજન થાય, ધ્યાન થાય, પૂજન થાય, અર્ચન થાય, ધૂન થાય, કીર્તન થાય, આટલા માધ્યમથી એ અધીરતા આપણી દૂર થાય. તો શ્રીજી મહારાજે સત્સંગની અંદર ઘણાને આવા અધીરતા જે હતી મનની એને દૂર કરેલી છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ એના પરચા લખેલા છે. તો વડોદરાની અંદર એક મોગીબાઈ નામના હરિભક્ત થઈ ગયા. બ્રાહ્મણ નાગરી નાતમાં એક મોગીબાઈ હરિજન અચળમતી મહારાજમાં કરે ભાવે સહિત ભજન. એ કહે છે કે નાગર બ્રાહ્મણ એમની જ્ઞાતિમાં મોગીબાઈ નામના એક હરિભક્ત થઈ ગયા. અચળમતી મહારાજમાં એમની જે બુદ્ધિ હતી એ શ્રીજી મહારાજમાં અચળ થઈ ગયેલી હતી. કરે ભાવે સહિત ભજન અને અતિશય ભાવથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે. ભજે ભાવે ભરી ભગવાન સમજે હરિને સામર્થ્યવાન થાય સમાધિ દેખે શ્રી હરિ અતિ સુખી રહે સુખે કરી. તો એને સમાધિ થતી, ભગવાનને સામર્થ્યવાન સમજતા અને ભાવથી ભજન કરતા. એક દિવસ ધારણા માય ગયા હતા હરિ પોતે ત્યાંય કર્યું દર્શન દયાળુ તણું તેણે આવ્યું છે આનંદ ઘણું. એટલે એક દિવસ મોગીબાઈ ધારણામાં ગયા અને ત્યાંથી ધીરે ધીરે ધ્યાન કરતા 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 ભગવાન જ્યાં હતા ત્યાં પહોંચી ગયા અને ત્યાં આગળ ભગવાનની મૂર્તિનું દર્શન કર્યું અને એનાથી મોગીબાને અતિશય આનંદ થયો. પછી મોગીબા દર્શન કરીને ભગવાનને કહે છે, પછી મોગીબાઈ કહે મહારાજ તમે નાથ છો રાજા ધીરાજ, સર્વે અવતાર તમે જ ધાર્યા, જુગો જુગમાં જન ઉધાર્યા. હે મહારાજ તમે તો રાજા ધીરાજ છો, બધા અવતારો યુગ યુગ પ્રત્યે તમે જ ધાર્યા છો એવો મને તમારો નિશ્ચય છે. પણ આ મોગીબાઈ જે છે એને અંતરમાં એક અધીરતા છે. આટલા સ્ટેજે પહોંચ્યા છે તો પણ અંદર એક અધીરતા છે મનની અંદર. એની અધીરતા કઈ છે? તો કે કેવો લીધો કૃષ્ણ અવતાર, કેવા ધાર્યા તા આયુધ ચાર, વળી અષ્ટપટ રાણી જે જેના સુત સુભગ છે તે એહ સહિત ઈચ્છુ દર્શન, દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન. એનામાં અધીરતા છે અંતરમાં. કઈ? તો કે મહારાજ કે તમે કૃષ્ણ અવતાર લીધો એ તમે કેવો ધારણ કર્યો હતો અને તમે કેવા આયુધ પકડ્યા હતા, શંખ ચક્ર ને ગદા અને પદ્મ એ તમે કેવા ધારણ કર્યા હતા. અને એમ કે તમારી સાથે અષ્ટ પટરાણી હતી, 8 પટરાણીઓ હતી શ્રી કૃષ્ણ ભગવાનની એ જે હતી અને એના છોકરાઓ સુભગ આદિ જે છોકરા એ કેવા હતા. એ સહિત ઈચ્છુ દર્શન, એ બધા સાથે મારે દર્શન કરવું છે. દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન, હે મહારાજ તમે પ્રસન્ન થઈને મને દર્શન આપો. પછી એમ કે હસી બોલ્યા હરિ રાય, જોઈ જન મન અભિપ્રાય. ભગવાને હાસ્ય કર્યું. પછી ભગવાને એનો અભિપ્રાય જાણ્યો. કોનો? મોગીબાનો. કે એને મારા બીજા અવતારની અંદર મારા કેવા સ્વરૂપ છે એને જોવાની એના મનની અંદર અધીરતા થઈ છે. પછી કહે છે ધર્યો કૃષ્ણ રૂપ સુખ ખાણી,
સંગે શોભે અષ્ટપટ રાણી, શંખ ચક્ર ગદા પદ્મ ધરી, શોભે સુત સહિત શ્રી હરિ. એવા દીધા આવીને દર્શન, જોઈ જન થયા છે મગન. એટલે ભગવાન સ્વામિનારાયણે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું, ધર્યું કૃષ્ણ રૂપ સુખ કાણી, સંગે શોભે અષ્ટપટ રાણી. એ જે મોગીબાની અંદર અંતરમાં જે અધીરતા હતી જોવાની, એટલે મહારાજે કૃષ્ણ અવતારનું જે સ્વરૂપ એ ધારણ કર્યું અને મૂર્તિમાન 8 પટરાણીઓ ત્યાં આગળ પ્રગટ કરી અને શંખ ચક્ર ગદા અને પદ્મ એને ધારણ કરીને ભગવાન એકદમ શોભાએ સહિત ત્યાં પ્રગટ થયા અને મોગીબાને દર્શન આપ્યા. તો એના અંતરની અધીરતા જે હતી કઈ ભગવાન સંબંધી. તો અધીરતા જ્યારે થાય આપણને તો આપણે ભગવાન સંબંધી કરવાની. એટલે જે અધીરતાનો આપણો ક્રાઇટેરિયા જે છે, અંદર જે ખાલીપો લાગતો હોય એ જગત સંબંધી ખાલીપો નહીં લગાડવાનો, પણ ભગવાન સંબંધી આવા કંઈક ગાઢ સંકલ્પ કરીએ એટલે એ જે અધીરતાનો આસ્પેક્ટ જે છે એ જગતમાંથી ટ્રાન્સફર થઈ જાય ભગવાન તરફ. એટલે ભગવાન તરફ જો ટ્રાન્સફર થઈ જાય પછી આપણું સારું જ થવાનું છે. એ જે અધીરતા થાય તો એ અધીરતાને સ્વામિનારાયણ ભગવાન અવશ્ય દૂર કરે. તો આ પદની અંદર આ પહેલી 2 લાઈન આજે સમજાવી કઈ કે સ્વામિનારાયણ વીર રે વસ્યા હૃદય સ્વામિનારાયણ વીર, અસ્થિર મન સ્થિર થયું ગયું અંતરનું અધીર રે. આ મારા હૃદયને વિશે સ્વામિનારાયણ ભગવાન એનો વાસ છે, એ મહાવીર છે. એનો વાસ થવાથી મારા મનની અંદર જે ગાઢ સંકલ્પ થતા હશે, મારું ચિત્ત ભટકતું હશે, એ કંટ્રોલમાં આવી જશે. એવો એક આપણે વિશ્વાસ દ્રઢ કરવાનો. કેમ કે મારા આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, એવી એક આપણે અંદરથી એક સિક્યોરિટી પકડી લેવાની. તો આપણે અંતઃકરણના ફોર્સથી ફેડ આઉટ નહીં થવાય. નહીં તો જો ભજન થાય છે પણ એ ભજનનું બળ અંદર જતું નથી. ભગવાન કેવા છે? સામર્થ્યવાન. જેમ મોગીબાએ કીધું ને કે અતિ સમજે સામર્થ્યવાન, એટલે ભગવાન સ્વામિનારાયણ સામર્થ્ય યુક્ત છે, એ પરમ વીર છે. એવા વીર તત્વનો મારા આત્માની અંદર આવિર્ભાવ થયેલો છે. એટલે મારી આગળ મારા મનનું નહીં ચાલે, બુદ્ધિનું નહીં ચાલે, હું ભગવાનના માર્ગે આગળ ચાલીશ. આવું એક વિશ્વાસનું એક બીજ આપણામાં પડવું જોઈએ, તો જ આપણે ભગવાનના માર્ગે આગળ ચાલી શકીએ. એટલે સ્વામિનારાયણ વીર રે વસ્યા હૃદય સ્વામિનારાયણ વીર રે, અસ્થિર મન સ્થિર થયું. મારું જે મન જે હતું ભગવાન મળ્યા પહેલા અસ્થિર હતું, એ હવે મૂર્તિ અને મંત્રના યોગથી સ્થિર થયું. ગયું અંતરનું અધીર રે. આ જગતની અંદર આ લઈ લો, પેલું ભોગવું, એવી જે અધીરતા હતી એ મારી ધીરે ધીરે હવે નિર્મૂળ થવા માંડી. હવે માત્ર ને માત્ર મારે ભગવાનના આકાર અને ભગવાનના ધામની જ મારે અધીરતા છે. આવી એક અંદર ગોખણ પટ્ટી ચાલુ થાય તો જગતના ઘાટ બંધ થઈ જાય અને ભગવાનના ઘાટ ચાલુ થઈ જાય. આ એક મૂર્તિના માધ્યમ દ્વારા આપણને પ્રાપ્ત થાય. તો બહુ સાયન્ટિફિક આ એનાલિસિસ છે. એટલે આટલી 2 લાઈનો આજે આપણે સમજાવી, પરંતુ એની બાકીની 3 લાઈનો છે એને આપણે આવતી કથાની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.